મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિસનગરની મુલાકાતે સીએમએ 938 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું। કોઈને રાજકારણની ખબર નહોતી પડતી, પણ મહેસાણાને સાચું ગઢ હતી રાજકારણની અને પીએમ મોદી ગુજરાતના સીએમ હતા ત્યારથી વિકાસની રાજનીતિ શરૂ થઈ। ત્યારબાદ દરેક રાજ્ય વિકાસની રાજનીતિમાં જોડાયા। છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં 2500 કરોડના કામોનું લોકાર્પણ થયું અને મહેસાણા પાલનપુર રેલવે ડબલિંગ કામ શરૂ કરાયું છે। વડનગર દેશભરમાં પ્રેરણારૂપ બન્યું છે। વડનગર પ્રવાસનનું કેન્દ્ર પણ બન્યું છે। મહેસાણા જિલ્લો ફૂડ પ્રોસેસિંગનો જિલ્લો બનવા તરફ આગળ વધી રહ્યો છે। 2047માં વિકસિત ભારત માટે દરેક માણસ મુખ્ય પ્રવાહમાં આવે ત્યારે સંકલ્પ પૂરો થશે। કાર્યક્રમમાં મંત્રી શિકેશ પટેલ અને પ્રવીણભાઈ માળી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે કોઈને રાજકારણમાં ખબર નહોતી પડતી ત્યારથી રાજકારણની સાચી ગઢ જો પારખી હોય તો એ મહેસાણાએ પારખી છે। એટલે મહેસાણામાં માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને પછી વિકાસની જે રાજનીતિ શરૂ થઈ અને તમે જુઓ તો દરેકે દરેક રાજ્ય આ વિકાસની રાજનીતિથી જોડાયું અને દરેક જગ્યાએ બધાને આ વિકાસ અને વિકાસની હરીફાઈ એ આજે બધાને ગમે છે। પહેલા એવું જાણવાય નહોતું મળતું, દરેક રાજ્ય પોતપોતાની રીતે આગળ વધે। માનનીય વડાપ્રધાનશ્રીના આવ્યા પછી એક ભારત શ્રેષ્ઠ ભારત એ દિશામાં અત્યારે આપણે આગળ વધી રહ્યા છે। અત્યારે 914 કરોડ રૂપિયા આપ્યા જ નહીં, છેલ્લા 3 જ દિવસમાં ગુજરાતમાં મારા હાથે 2500 કરોડ રૂપિયાના કામો ના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે। મહેસાણા જિલ્લામાં પણ તમે આયોજનબદ્ધ રીતે તમારા કામો તૈયાર કરી દો તો પૈસાની દ્રષ્ટિથી સરકાર તમારી સાથે ઊભી છે। એક પણ કામ તમારું મંજૂર ના થાય એવું નહીં કરીએ। તમારા બધા જ કામ મંજૂર થાય, શહેરની સુવિધા ગામડા સુધી પહોંચે એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે।